વેલકમ બેક 31st ને લઈને સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। રાજ્યનું સૌથી પ્રથમ એન્ટી નાર્કોટિક્સ વિભાગ સુરતમાં શરૂ કરાયો છે। ડ્રગ્સ તપાસ માટે સ્પેશિયલ કીટ વાપરવામાં આવશે। 1 મિનિટની અંદર ડ્રગ્સ અંગેનો રિપોર્ટ પણ આવી જશે। દરેક ફાર્મ હાઉસ અને હોટલ પર બાજ નજર રાખવામાં આવશે। ટીમ જે સ્થળ પર તાત્કાલિક એન્ટી નાર્કોટિક્સ કીટ સાથે પહોંચી જશે। એક કીટની કિંમત 15 લાખ રૂપિયા છે અને એક કીટ મંગાવવામાં આવી છે। આ વર્ષે સ્પેશિયલ ડ્રાઈવ પણ રાખવામાં આવશે। રિહેબિલિટી સેન્ટર પણ કાર્યરત કરાયું છે। 6 અલગ અલગ સંસ્થાઓ સેવા આપશે। રાજ્યનું સૌપ્રથમ એન્ટી નાર્કોટિક્સ યુનિટ જે છે તે સુરતમાં શરૂ કરવામાં આવ્યું છે। તેનું શું કામ છે તે ખુદ ડીસીપી પાસે જાણીએ। સર, એન્ટી નાર્કોટિક્સ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે, તેનું મુખ્ય કામ શું રહેશે? એન્ટી નાર્કોટિક્સ યુનિટ જે સુરત ખાતે શરૂ કરવામાં આવ્યું છે તેનું મુખ્ય કામ એ રહેશે કે જે લોકો ડ્રગ્સના આદી થઈ ગયા હોય એના વાલી કે એના જે પેરેન્ટ્સ છે અહીંયા અમારો સંપર્ક કરશે। એમની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે અને ત્યારબાદ પ્રારંભિક કાઉન્સેલિંગ અમે કરીશું અને એને જરૂર પડે તો જે 6 જેટલા રિહેબ સેન્ટર્સ છે સુરતની અંદર એની સાથે પણ એને એટેચ કરવામાં આવશે અને સાયકિયાટ્રિસ્ટ ડિપાર્ટમેન્ટ જે સિવિલનું છે અને સ્મીમેર હોસ્પિટલના એના ડૉક્ટર્સ જે છે એ પણ અમારા સતત સંપર્કમાં છે। એમની સાથે પણ એમને રિહેબ કરવા માટે એમની મદદ લેવામાં આવશે। જરૂર પડે તો એમને ત્યાં મોકલવામાં આવશે અથવા તો એવું લાગે તો સાયકિયાટ્રિસ્ટને અહીંયા બોલાવવામાં આવશે। સર, મશીનનો પણ ઉપયોગ કરવામાં આવશે, તો આ મશીન ક્યારે ઉપયોગ કરવામાં આવશે અને ખાસ કરીને 31st ને લઈને શું આયોજન? અમારી પાસે એક એન્ટી નાર્કોટિક્સ કિટ છે કે જેની અંદર 1 મિનિટની અંદર તરત જ કોઈ વ્યક્તિએ નાર્કોટિક્સ ડ્રગ્સનું સેવન કર્યું છે કે કેમ એ તાત્કાલિક જાણી શકાય છે। તો અત્યારે 31સ્ટની ઉજવણી ખૂબ જ પ્રચલિત થઈ ગઈ છે અને શહેરના એરિયામાં તો ફાર્મ હાઉસોમાં ખાસ કરીને ઉજવણીઓ થતી હોય છે। તો આ જે કીટ છે એમાં ઉપયોગ મેક્સિમમ કરવામાં આવશે। ફાર્મ હાઉસોમાં જે પાર્ટીઓ થતી હોય એના ઉપર અત્યારથી જ અમે અમારા હ્યુમન રિસોર્સિસ લગાડી દેવામાં આવેલા છે કે જ્યાં પણ આવું આયોજન થવાનું હોય અથવા થવાની શક્યતા હોય અને જ્યારે કોઈ પ્લાનિંગ થાય તો અમને તરત ખબર પડી જાય। ત્યારબાદ ડ્રોનની સાથે ખાનગી વિશે અમારી ટીમો એસઓજીની ત્યાં હાજર હશે અને એની સતત વોચ રાખીને કન્ફર્મ માહિતી મળશે તો એની જે પાર્ટીઓ છે એના ઉપર રેડ કરવામાં આવશે અને ત્યાં આલ્કોહોલની અને આ જે એન્ટી ડ્રગ્સની કીટ છે સાથે લઈ જવામાં આવશે અને એમાં તરત જ એના રિપોર્ટ કરવામાં આવશે અને ત્યારબાદ એની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સર, આ જે કીટ છે તેની કિંમત શું છે અને કેટલી કીટ હાલમાં છે, કેટલી મંગાવવામાં આવી છે? આ જે કીટ છે એની કિંમત 15 લાખ રૂપિયા આશરે છે અને અત્યારે તો સુરત સિટી પાસે એક કીટ છે પણ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો પાસે બીજી કીટની પણ માંગણી કરેલ છે। આજે 31st આવી રહી છે એના અનુસંધાને અને એનો મેક્સિમમ યુઝ કરવામાં આવશે। તો આતા એસઓજીના ડીસીપી જીએસ ફર્સ્ટ પણ કહ્યું છે કે આ વખતે 31 ડિસેમ્બરને લઈને એસઓજી જે છે તે અલગ અલગ જે ટીમો બનાવવામાં આવશે અને તમામ જે લોકો છે તેના પર બાદ નજર રાખવામાં આવશે। કેમેરામેન વિજય બેસાણ સાથે ચેતન